નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં એક ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ. ચલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું. વિભાગ એમાં જુઓ જોડકા આપેલા છે, જોડકાના જવાબ સામે આપેલા છે, જોઈને તમે લખી શકો છો. ભારતના કયા સ્વાતંત્ર્ય દિનની સૌ પ્રથમ ઉજવણી? તેમાં લખો 26 જાન્યુઆરી 1930 ના રોજ. દાંડી કૂચનો પ્રારંભ? તો લખો એમાં પેલું 12 માર્ચ 1930 ના રોજ. કરેંગે યા મરેંગેનું સૂત્ર? તો એમાં લખો બી ગાંધીજી. અને હિન્દુના પ્રથમ હિન્દી ગવર્નર? તો એમાં લખો 3 ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી. ચાલો હવે બીજું જોડકું જુઓ, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. જવાબ તમે પહેલાના જવાબ જુઓ આવી રીતે છે, પછી બીજાના જવાબ તમે જોઈ શકો છો. ઈસવીસન 1927 તો એમાં લખો 2 સાયમન કમિશનની નિમણૂક થઈ. 1931 તો એમાં લખો 3 ગાંધી ઇરવિન સમજૂતી થઈ. 1942 તો એમાં લખો સુભાષચંદ્ર બોઝ જર્મની પહોંચ્યા. અને 1947 તો એમાં લખો બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દી સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું. પછીનો પ્રશ્ન છે ખરા ખોટા વિધાનો જણાવો. સાયમન કમિશનના બધા જ સભ્યો હિન્દી હતા? તો કે ખોટું. શ્રી જવાહરલાલ નહેરુએ નહેરુ અહેવાલ તૈયાર કર્યો? તો કે ખોટું. ગાંધીજીએ સાબરમતીના હરિજન આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી? તો કે સાચું. હિન્દ છોડોની લડત સમયે ગાંધીજીએ પ્રજાને સૂત્ર આપ્યું કરેંગે યા મરેંગે? તો કે સાચું. ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો કે ખોટું. સાયમન કમિશનનો વિરોધ કરતા થયેલા લાઠીચાર્જથી લાલા લજપતરાયનું મૃત્યુ થયું? તો કે સાચું. જવાહરલાલ નહેરુએ નેતાજીનું હુલામણું નામ પાડ્યું હતું? તો કે ખોટું. 8મું, મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી? તો કે સાચું. 9મું, ડોમિનિયન સ્ટેટ્સ એટલે જવાબદાર રાજતંત્ર? તો કે ખોટું. ચાલો હવે છે એક બે શબ્દમાં ઉત્તર લખો. પેલું 1920 થી 1947 સમયગાળાને કયા આંદોલનનો યુગ કહેવામાં આવે છે? તો કે ગાંધી યુગનું. બીજું, સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું અવસાન થયું? તો કે લાલા લજપતરાયનું. ત્રીજું, 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન ગાંધીજીએ કઈ યાત્રા કરી? તો કે દાંડી યાત્રા. ચોથું, ગાંધીજી માટે અંતિમ લડત એમ કોણે કહ્યું હતું? તો કે ગાંધીજી. આઝાદી માટે અંતિમ લડત આ કોણે કહ્યું હતું? તો કે ગાંધીજીએ. સુભાષચંદ્ર બોઝ સૌ પ્રથમ કયા પક્ષમાં જોડાયા? તો કે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં. સુભાષચંદ્ર બોઝે કયા નવા પક્ષની સ્થાપના કરી? તો કે ફોરવર્ડ બ્લોક. જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું? તો કે સુભાષચંદ્ર બોઝે. 7મું, સુભાષચંદ્ર બોઝને ગુલામનું નામ આપવામાં આવ્યું હતું નેતાજી. જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું? તો કે સુભાષચંદ્ર બોઝે. સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોણ નિયુક્ત થયા? તો કે ચક્રવર્તી સિંહ રાજગોપાલાચારી. ભારતના 562 જેટલા દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડાવાનો ભગીરથ પ્રશ્ન કોણે ઉકેલ્યો? તો કે સરદાર વલ્લભભાઈ પટેલે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, સાયમન કમિશનમાં કુલ 7 સભ્યો હતા. બીજું, અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે લાલા લજપતરાયનું અવસાન થયું. ત્રીજું, ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. અને ચોથું, ગાંધીજીએ 12 માર્ચ 1930 રોજ મીઠાનો સત્યાગ્રહ શરૂ કરી. પછીનું, શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચની તુલના ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે કરી હતી. છઠ્ઠું, સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. 7મું, જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. 8મું, સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 9મું, વાઇસરોય માઉન્ટબેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. 10મું, ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા. ચાલો પ્રશ્ન નંબર 5 સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. પેલું, ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો લખો એમાં એ સ્થાનિક સ્વરાજ્ય લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી બીજું, સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું? તો કે લાલા લજપતરાયનું. ત્રીજું, કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પગ પાછો નહીં ફરવા પ્રતિજ્ઞા કોણે લીધી? તો કે ગાંધીજીએ. ચોથું, હું બ્રિટિશ સમાજરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આ વિધાન ગાંધીજી કયા સ્થળે ઉચ્ચાર્યું? તો કે દાંડીના દરિયા કિનારે. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તેમાં લખો એ મહાદેવભાઈ દેસાઈ. છઠ્ઠું, હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો લખો સી માઉન્ટબેટન.
7મો, આપણે દર વર્ષે કયા દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ? તો કે 26મી જાન્યુઆરીના દિવસને. 8મો, ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો એમાં લખો ડી. બીજી. પછીનો, સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું? તો એમાં લખો બી. જય હિન્દ. 10મો, આઝાદી માટે મારી આમ અંતિમ લડત છે એમ કોણે કહ્યું? તો લખો સી. ગાંધીજીએ. 11મો, ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? તો કે લખો ડી. સુભાષચંદ્ર બોઝે. 12મું, બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિયંત્રિત સ્થળ ક્યાં ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે? તો એમાં લખો બી. મીઠાના કાયદાનો ભંગ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ બી ચાલુ કરીશું. વિભાગ બીમાં જુઓ, માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પહેલું, દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી? શા માટે? તો લખો દાંડીકૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડીકૂચ યોજવામાં આવી હતી. બીજું, આઝાદ હિન્દ ફૌજના સૂત્રો જણાવો. તો લખો ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ અને આઝાદ હિન્દ ફૌજના સૂત્રો હતા. ત્રીજું, ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો લખો ડોમિનિયન સ્ટેટસ એટલે સંસ્થાનિક સ્વરાજ્ય. મોતીલાલ નહેરુએ આપેલા નહેરુ અહેવાલમાં ભારતને ડોમિનિયન સ્ટેટસનો દરજ્જો આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોથું, ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? તો લખો 7 સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો. 5મું, પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પેલું, પૂર્ણ સ્વરાજ્ય. તો લોકો સંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. પૂર્ણ સ્વરાજ્ય એટલે આપણા દેશમાં આપણા લોકો દ્વારા ચાલતું શાસન. બીજું, દાંડીકૂચ. તો એમાં લખો સવિનય કાનૂન ભંગના આંદોલનના એક ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમની નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી પદયાત્રા કરી દાંડીકૂચના નામે પ્રસિદ્ધ બની. ત્રીજું, સવિનય કાનૂન ભંગ. તો લખો સવિનય કાનૂન ભંગ એટલે સરકારના અન્યાયી કાયદાનો શાંતિ, અહિંસક અને વિનય સાથે છડેચોક ભંગ કરવો. ચોથું, હિન્દ છોડો. તો લખો ક્રિપ્સ દરખાસ્ત મુજબ ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત માટે તૈયાર કર્યા, જેને હિન્દ છોડો લડત કહે છે. 5મું, ફોરવર્ડ બ્લોક. લખો સુભાષચંદ્ર બોઝના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાલી મેળ બેસતો ન હતો. ગાંધીજી સાથે મતભેદ થતા ગાંધીજીએ કોંગ્રેસ છોડી દીધી અને ફોરવર્ડ બ્લોકના નામના પક્ષની સ્થાપના કરી. હવે વિભાગ ડી જુઓ, સવિસ્તાર જવાબ લખવાના છે. પેલું, જો બાજુમાં આપેલ ચિત્ર છે તેમણે યોજેલ દાંડીકૂચ વિશે માહિતી. તો લખો બાજુમાં આપેલ ચિત્ર ગાંધીજીનું છે. તેમણે યોજેલ દાંડીકૂચ યાત્રા સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી નામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મી માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો. 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સાથીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા કરી. તેમની એ ઐતિહાસિક યાત્રા દાંડીકૂચ નામે પ્રસિદ્ધ છે. 29 માર્ચ 1930 ના રોજ ગાંધીજીએ દાંડી યાત્રામાં પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. દાંડી યાત્રાના માર્ગમાં ગામે ગામે સત્યાગ્રહીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગાંધીજીની 24 દિવસની પદયાત્રા પૂરી કરી 5 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા. 6 એપ્રિલે વહેલી સવારે સૂર્યોદય સમયે દરિયા કિનારે અગરમાંથી મુઠ્ઠી મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. મહાદેવભાઈ દેસાઈએ આ યાત્રાને ગૌતમ બુદ્ધના મહાપરિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. ચાલો હવે પછીનો પ્રશ્ન છે. બાજુમાં આપેલ ચિત્ર જોઈ દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં આપેલ ફાળા વિશે ચર્ચા કરો. તો લખો બાજુમાં આપેલ ચિત્ર સુભાષચંદ્ર બોઝનું છે. સુભાષચંદ્ર બોઝનો સ્વાતંત્ર્ય ચળવળમાં આપેલ ફાળો ઈસવીસન 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. ગાંધીજી સાથે મતભેદ થતા તેમણે કોંગ્રેસ છોડી અને મે 1939માં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજ્ય પક્ષની સ્થાપના કરી. 26 જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર વેશ પલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા અને 28 માર્ચ 1942ના રોજ બર્લિન પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશનનું સ્થાપ્યું અને એ સ્ટેશનથી સુભાષચંદ્રે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવા હાકલ કરી. તેઓ બર્લિનથી જાપાન અને જાપાનથી સિંગાપુર ગયા. 4 જુલાઈ 1943ના રોજ એ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા બન્યા. તેમને નેતાજીનું ગુલામનું નામ મળ્યું. સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી અને જય હિન્દના સૂત્રો આપ્યા. તેમણે
ફૌજના સૈનિકોને કહ્યું, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. ઓક્ટોબર 1943માં સિંગાપુરમાં તેમણે ભારતની કામચલાઉ સરકાર આજી હુકુમતની સ્થાપના કરી. બ્રિટને હવાઈ હુમલા કરી આઝાદ હિન્દ ફૌજના સૈનિકોને પીછેહટ કરવાની ફરજ પડી. સ્વરાજ્ય પ્રાપ્તિનું સુભાષચંદ્ર બોઝનું સ્વપ્ન પૂરું ન થયું. 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.